બિહારની મહિલા શક્તિને મોટી ભેટ. પીએમ મોદીએ મુખ્યમંત્રી મહિલા રોજગાર યોજનાની કરી શરૂઆત. આરજેડી પર કર્યા પ્રહાર. કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધીએ મુખ્યમંત્રી રોજગાર યોજનાને લઈ સરકાર પર કર્યા પ્રહાર. ચૂંટણી ટાણે 10,000 રૂપિયાની સ્કીમ લાવી લોકોને લોભાવવામાં આવે છે. આઈ લવ મોહમ્મદ વિવાદ વચ્ચે એક મૌલવીએ સીએમ યોગીને આપી ધમકી. મહારાષ્ટ્રના બીડમાં એક મૌલવીએ એક મંચ પરથી વાંધાજનક નિવેદન આપ્યું. વિડીયો વાયરલ. ભારતીય શેર બજારમાં આજે પણ કડાકો. નિફ્ટીમાં 230 પોઈન્ટથી વધુનો કડાકો. સેન્સેક્સમાં 700 પોઈન્ટથી વધુનો કડાકો. નશાનો સોદાગર ઝડપાયો. ખેડાના નડિયાદમાંથી પીજ ચોકડી પાસેની સોસાયટીમાંથી ઝડપાયું મેફેડ્રોન ડ્રગ્સ. બાતમીના આધારે પોલીસે ડ્રગ્સ સહિત 7.41 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત.